પરમેશ્વરનો મહિમા હો, અનંત કાળમાં આશ્વાસન। જેમ કોઈ માણસને તેની માં દિલાસો આપે છે, તે પ્રમાણે હું તમને દિલાસો આપીશ અને યરૂશાલેમમાં તમે દિલાસો પામશો। યશાયા 66:13। ગલાતીઓના પત્રમાં અનંતકાળ અથવા યરૂશાલેમ જે ઉપર છે, જ્યારે આપણે તેના વિશે કહીએ છીએ ત્યારે તેનો ઉલ્લેખ આપણા બધાની માતા તરીકે કરવામાં આવ્યો છે। તેથી જો ભગવાન તરફથી અનંતકાળમાં જે આરામ મળે છે તેને માતાના આરામ તરીકે સમજવામાં આવે છે। યહોવાના ખંડણી પામેલાઓ ગીતો અને આનંદ સાથે પાછા ફરશે અને સિયોનમાં આવશે। શાશ્વત આનંદ તેમના માથા પર રહેશે। તેઓ આનંદ અને ઉલ્લાસ પ્રાપ્ત કરશે। એટલું જ નહીં કે તેમનું દુઃખ અને નિસાસો દૂર થઈ જશે। તેથી જ્યારે આપણે તેમને મળતા દિલાસા પર ધ્યાન આપીએ છીએ ત્યારે આપણે તેને નવા યરૂશાલેમમાં અનંતકાળના અનુભવો તરીકે જોઈએ છીએ। પ્રભુમાં મૃત્યુ પામેલા આત્માઓના અનુભવો કહેવામાં આવે છે, જેથી તેઓ તેમના શ્રમમાંથી આરામ કરશે। તેથી આ પૃથ્વી છોડીને ગયા પછી આરામનો અનુભવ થાય છે। આપણા જીવનના અંતમાં પણ આપણને જેરૂશાલેમમાં માતા જેવો દિલાસો મળશે। આ દિલાસો અનંતકાળનો અનુભવ છે અથવા આપણા મૃત્યુ પછીનો અનુભવ છે। ઈસુ પણ આપણને ધનવાન માણસ અને લાઝરસની ઘટના દ્વારા સમજાવે છે। ઈસુ કહે છે કારણ કે તે વાર્તા નથી પણ સાચી ઘટના છે, કારણ કે બીજા બધા દૃષ્ટાંતોમાં ઈસુએ ક્યારેય કોઈ નામ વિશે ન કહ્યું, પરંતુ ફક્ત આ ઘટનામાં જ તે વ્યક્તિનું નામ સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે। આપણે આ ઘટનાને શ્રીમંત માણસ અને લાઝરસના મૃત્યુ અને દફન પછી તેમના આત્માઓને થયેલા અનુભવો તરીકે જોઈ શકીએ છીએ। જ્યારે ધનવાન માણસ નરકમાં યાતનાનો અનુભવ કરે છે ત્યારે અબ્રાહમના શબ્દો દ્વારા આ કહેવામાં આવ્યું છે, જ્યારે લાઝરસને અબ્રાહમની છાતીમાં દિલાસો મળે છે। પૃથ્વી પર હતા ત્યારે તેમના અનુભવો અનુસાર તેમને આ મળ્યું। તેથી અનંતકાળમાં આરામ મેળવવા માટે આપણે આવા અનુભવો મેળવવાની અને તે મુજબ આ પૃથ્વી પર જીવવાની જરૂર છે। જ્યારે આપણે ધનવાન માણસ અને લાઝરસના અનુભવો વિશે શીખીએ છીએ ત્યારે તેને આપણા જીવનમાં બે સ્થિતિઓ તરીકે સમજવામાં આવે છે। આપણી પાસે બે વ્યક્તિત્વ છે, બાહ્ય માણસ અને આંતરિક માણસ, જેમ કે બે અનુભવો। 2 કોરિન્થી 4:16। જો આવું હોય તો ચાલો આપણે ઈશ્વરના બાળકના બાહ્ય માણસના જીવન વિશે વિચારીએ, જે ધનિક માણસની સ્થિતિ છે, અને લાઝરસના અનુભવ સાથે આંતરિક માણસના જીવન વિશે। જ્યારે આપણે તે ધનવાન માણસ વિશે જોઈએ છીએ ત્યારે તે જાંબલી અને બારીક શણના વસ્ત્રો પહેરેલો હતો અને ભવ્ય રીતે વ્યવસ્થિત રહ્યો હતો। 25મા શ્લોકમાં પિતા અબ્રાહમ તેને મળેલી ભલાઈ વિશે કહે છે। કોઈ પણ વ્યક્તિ ખાય છે, પીવે છે અને પોતાના બધા કામમાંથી સુખનો આનંદ માણે છે, તે દેવની ભેટ છે। આપણા પૂર્વજોના સમય કરતાં પણ વધારે આપણા ઈશ્વરે આપણને અને મંડળીને આશીર્વાદ આપ્યા છે, જેના દ્વારા ઈશ્વરે પોતાના સેવકો અને ઈશ્વરના બાળકોને પુષ્કળ ભલાઈ આપી છે। તો શું આજે આપણે બધા કિંમતી વસ્ત્રો પહેરીને બધી જ વિષયાસક્તતા સાથે વૈભવી રીતે જીવવા માટે બદલાઈ ગયા નથી? શું આજકાલ આપણે એવા નથી બદલાયા જેમની પાસે પ્રાર્થના કરવાનો, ઉપવાસ કરવાનો, ઈશ્વરનું વચન વાંચવાનો સમય નથી? ભલે આપણે પરંપરા ખાતર રવિવારની સેવાઓ બદલી નાખીએ, જેમ ઈસુ કહે છે તેમ આપણે દુનિયાની વસ્તુઓની વધુ ઈચ્છા રાખીને ધન એટલે કે તામિલ ભાષામાં દુનિયાના પદાર્થોની સેવા કરીએ છીએ। આપણું જીવન લોભમાં બદલાઈ ગયું છે। તામિલ ભૌતિકવાદી આજીવનની ચિંતાઓ, શું ખાવું અને પીવું તેના વિચાર સાથે અતિશય દારૂડિયાપણું અને નશામાં ડૂબકી મારીને તેઓ એવા લોકો જેવા બની ગયા જેમ કે તેઓ વિચારતા હતા કે જીવનનો આનંદ કેવી રીતે માણવો। તેની સાથે રેશમ અને જાંબલી વસ્ત્રો પહેરવા માટે ઉત્તેજિત થવું આપણે જોઈએ છીએ કે તેઓ શું પહેરવું તેની કાળજી કરે છે। અભિમાન, રોટલીની ભરપૂરતા અને આળસની પુષ્કળતા અન્યાય કહેવાય છે। ભૌતિક ખજાનાની પુષ્કળતા, જેમાં વિશ્રામમાં જીવતી વિષયાસક્તતાનો સમાવેશ થાય છે, તે ઈશ્વરનો ત્યાગ કરવા માટે બદલાઈ જાય છે। ઈશ્વરના ડર વગરનું આવું જીવન અન્યાય બની જાય છે। જ્યારે આપણે અધર્મમાં જીવીએ છીએ ત્યારે આપણા આંતરિક માણસની સ્થિતિ લાઝરસના જીવન જેવી હોય છે, કારણ કે પાપ માથા ઉપરથી પસાર થઈ ગયા છે, શરીરમાં કોઈ સ્વસ્થતા નથી અને ઘાવની સ્થિતિ મૂર્ખતાને કારણે દુર્ગંધ મારે છે અને ભ્રષ્ટ થાય છે। ધરતીના ખજાનાની વૈભવીતા આપણને આધ્યાત્મિક રીતે પાછળ હટવાનું જીવન જીવવા માટે બનાવે છે। પગના તળિયાથી માથા સુધી પાછળ હટનારનો અનુભવ સડો કરતા ચાંદા જેવો હોય છે। ફક્ત માથું અથવા આખું મન બીમાર હોય છે અને આખું હૃદય સ્તબ્ધ હોય છે। આધ્યાત્મિક જીવનમાં ઈશ્વરથી સંપૂર્ણપણે પાછળ હટી જવાની સ્થિતિ। મદદ કરવા માટે ઈશ્વરના કોઈ બાળકો નથી। ઘા ચાટતા કૂતરાઓના જીવન જેવી કોઈ દૈવી સંભાળ નથી, નહીતર પાછળ હટનારાઓ અને તેમની મદદથી તેમના જેવા જીવન સાથે। લાઝરસને ધનવાન માણસના ટેબલ પરથી પડેલા ટુકડાઓથી ખાવાની ઈચ્છા થઈ રહી હતી। તે એવી સ્થિતિ છે જ્યાં કૂતરાઓ માલિકના ટેબલ પરથી પડતા ટુકડા ખાવાનો પ્રયાસ કરે છે। તેઓ ઈશ્વરના બાળકો છે જેમને સ્વાદિષ્ટ ખોરાકનો આનંદ માણવાના દૈવી અનુભવો સાથે જીવવાની જરૂર છે।
કારણ કે તેઓ લાલ રંગના વસ્ત્રોમાં ઉછર્યા હતા અને વિષયાસક્તતામાં મોટા થયા હતા, તેથી તેઓ કૂતરાઓ જેવા પાછળ હટી ગયા હતા, જે કચરાના ઢગલાને ભેટે છે. જેમ લાજરસ પોતાના માલિકના ટેબલ પરથી પડેલા ટુકડાઓથી પોતાની ભૂખ સંતોષવા માંગતો હતો, તેમ તેઓ પણ ઈચ્છે છે. લૂક 16:21. જો કે અમને ખબર નથી કે લાજરસને પણ મળશે કે નહીં, તેથી અમને ખબર નથી કે તેમને મળશે કે નહીં. જેમ નાના ઉડાઉ દીકરાએ પોતાના પિતાનું ઘર છોડી દીધું, તેમ કોઈએ તેને કંઈ આપ્યું નહીં. શું તેઓ પણ કંઈ ન મેળવી શકે? હાલમાં જો આપણી આધ્યાત્મિક સ્થિતિ આ સ્થિતિમાં છે, તો પણ તેમાં આશા છે. લાજરસના મૃત્યુ પછી દૂતો તેને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા. આપણે અહીં જોઈએ છીએ કે તે ગરીબ ક્યારે મૃત્યુ પામ્યો. આપણે તે રાજ્યના વારસદારો તરીકે મરવાની જરૂર છે, જેનું વચન તેમને આપવામાં આવ્યું છે, જેઓ આ દુનિયામાં ગરીબ હોવા છતાં, વિશ્વાસમાં સમૃદ્ધ હોવા છતાં ઈશ્વરને પ્રેમ કરે છે. તો ચાલો હવે આપણે આપણા હૃદયને ફેરવીએ અને મૃત્યુ દ્વારા આ દુનિયા છોડીએ પહેલાં પાછા ફરીએ. આપણે દુષ્ટ માર્ગોથી પાછા ફરીએ અને ઈશ્વરનો અવાજ ન સાંભળીએ, પરંતુ ફક્ત આપણા અન્યાયને સ્વીકારીએ અને આપણા ઈશ્વર તરફ પાછા ફરીએ. પછી આપણા ઈશ્વર આપણને સિયોન લઈ જાય અને ઈશ્વર સમક્ષ હાજર થાય. જો ઈશ્વર સમક્ષ એમ હોય તો શક્ય છે કે આપણને યરુશાલેમમાં દિલાસો મળશે. એવું કહેવાય છે કે આપણા ઉલ્લંઘનો અને પાપોનો સ્વીકાર કરીને આપણા ભટકી ગયેલા માર્ગોથી દૂર રહેવું અને પાછા ફરવું એ ઈશ્વરને ખુશ કરશે. તેથી આપણે ફક્ત પ્રભુ પ્રભુ કહેવા માટે જ જીવવું જોઈએ, પરંતુ આપણી પાછળ પડી ગયેલી સ્થિતિ છોડીને અને ઈશ્વરની ઈચ્છા માટે પોતાને સમર્પિત કરીને આપણા જીવનને પવિત્ર બનાવીને જીવવું જોઈએ. પછી આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકીશું અને દિલાસો મેળવી શકીશું. ફરીથી જ્યારે આપણે ધનવાન માણસ અને લાજરસ વિશે બીજા પાસામાં વિચારીએ છીએ, ત્યારે આપણે એક ખાસ રીતે શીખી શકીએ છીએ. ધનવાન માણસનું નામ ઉલ્લેખિત નથી. આ બતાવે છે કે ઈશ્વરની હાજરીમાં આપણા ધરતીનું જીવન કોઈ મહત્વ ધરાવતું નથી. પરંતુ જો આપણે તેને મહત્વ આપીશું અને ધનવાન માણસની જેમ દુન્યવી બનીને જીવીશું, તો આપણે યાતનાના સ્થળે નર્કમાં પહોંચીશું. કારણ કે ધનવાન માણસે ફક્ત આ જીવનમાં જ ભલાઈ મેળવવા માટે પોતાને ઉત્તેજિત કર્યા. આમ જો આપણે ફક્ત આ જીવનમાં આશા રાખીને જીવીએ અને ફક્ત પૃથ્વી પરની ભલાઈ મેળવવાની ઈચ્છા રાખીએ, તો આપણે બધા માણસોમાં સૌથી વધુ દુઃખી થઈ જઈશું. બમણા નર્કને લાયક બનો. પરંતુ આપણું આધ્યાત્મિક જીવન લાજરસ જેવું છે, જેનું નામ સ્પષ્ટ રીતે ઉલ્લેખિત છે. આપણી પાસે આધ્યાત્મિક જીવન છે, જેમાં આપણા ઈશ્વરે આપણને નામથી બોલાવીને આપણને મુક્ત કર્યા અને આપણને પોતાના બનાવ્યા. બાપ્તિસ્માના પશ્ચાતાપ દ્વારા આપણે પાપથી મુક્ત થઈને ઈશ્વરના સેવક બનીએ છીએ અને અંતે આપણને જે જીવન મળે છે એ શાશ્વત જીવન છે. આવા લોકો, જેમને અય્યુબ જેવા લોકો ઈશ્વર તરફથી સાક્ષી મળે છે કે તેઓ પૂર્ણ, પ્રામાણિક, ઈશ્વરનો ડર રાખનારા અને દુષ્ટતાથી દૂર રહેનારા છે. આપણે જોઈ શકીએ છીએ કે તેઓ ચર્ચમાં સમાવિષ્ટ છે, જેમના નામ સ્વર્ગમાં લખેલા છે. તેમના નામ જીવનના પુસ્તકમાં લખેલા હોવાથી તેઓ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા માટે લાયક છે. પરંતુ જે નામો જીવનના પુસ્તકમાં લખેલા નથી અને જે ધનવાન માણસનું નામ સ્વર્ગમાં લખેલું નથી, એ શાશ્વત અગ્નિમાં નાખવામાં આવશે. એટલું જ નહીં, જેમ લાઝરસને આ પૃથ્વી પર ખરાબ વસ્તુઓ મળી, આપણે પણ ખરાબ વસ્તુઓ મેળવવા માટે તૈયાર રહેવું જોઈએ. પોતાના જીવનમાં પણ અય્યુબ ઈશ્વરના હાથમાંથી દુષ્ટતા સ્વીકારવા તૈયાર હતો, જેના કારણે લાઝરસની જેમ અય્યુબના શરીરમાં પણ પગના તળિયાથી લઈને તાજ સુધી ફોલ્લાઓ હતા. બધાએ તેને છોડી દીધો અને એવી સ્થિતિ બની ગઈ કે કોઈ તેને મદદ કરી શકે નહીં. આગળ જ્યારે આપણે જોઈએ છીએ કે મિત્રો દિલાસો આપવા આવ્યા હતા, ત્યારે જોબ કહે છે કે જોબે તેમને પશુઓ તરીકે ગણ્યા. શું લાઝરસ માટે કૂતરાઓ જેવા નથી? તેઓ અય્યુબને દુઃખી, શોકગ્રસ્ત, દિલાસો આપનારા તરીકે અનુભવાય છે. પરંતુ ઈશ્વરના હાથમાંથી અથવા ઈશ્વર દ્વારા મંજૂર કરાયેલી બધી દુષ્ટતા ખરેખર તેમના માટે સારા માટે સાથે મળીને કામ કરે છે, જેઓ તેમને પ્રેમ કરે છે અને જેમને તેમના હેતુ અનુસાર બોલાવવામાં આવ્યા છે. આપણા ઈશ્વરે આપણને ખરાબ માર્ગો પર દોરી ગયા, જેથી તે આપણને નમ્ર બનાવી શકે અને અંતે સારું કરવા માટે સાબિત કરી શકે. ક્યારેક આપણે દુઃખોથી પીડાતા પહેલાં ભૂલ કરી હોઈ શકીએ છીએ, પરંતુ ઈશ્વર સારા છે અને જે સારું કરે છે, તેથી આપણા દુઃખોમાં આપણે પ્રાર્થના કરવી જોઈએ કે ઈશ્વરના નિયમો આપણને શીખવવામાં આવે. જો આપણે દુઃખી છીએ, તે આપણા માટે સારું છે, તો આપણે ઈશ્વરના નિયમો શીખીશું અને ઈશ્વરના શબ્દોનું પાલન કરીશું.
આધ્યાત્મિક રીતે જ્યારે આપણે આ અરણ્ય યાત્રામાં આ સ્થિતિ શીખીએ છીએ ત્યારે આપણા ઈશ્વર આપણને નમ્ર બનાવે છે, જેથી આપણે તેમની આજ્ઞાઓનું પાલન કરીશું કે નહીં તે જાણી શકીએ અને આપણને ચકાસી શકીએ અને આપણા હૃદયમાં શું છે તે જાણી શકીએ કે ઈશ્વર આપણને કયા માર્ગે દોરી ગયા છે. જેમ ઇસ્રાયેલીઓ માંડા ખવડાવતા હતા, તેમ આપણા ઈશ્વર આપણને તેમના સ્વર્ગીય શબ્દો આપે છે, જે તેમના આદેશો અને નિયમો છે. એ એટલા માટે છે કે આપણે ફક્ત રોટલીથી નહીં પણ પ્રભુના મુખમાંથી નીકળતા શબ્દથી જીવીએ. તેથી આપણને નમ્ર બનાવવા અને આપણને સાબિત કરવા અને એ જાણવા માટે કે આપણે તેમના માર્ગોનું પાલન કરીએ છીએ, જેથી કરીને આપણે અંતમાં સારું કરી શકીએ, આ દુનિયાવી જીવનમાં આપણા માટે માન્ય દુષ્ટતા અને આપણે આનંદથી સહન કરવી જોઈએ તેવી લાલચો. તેથી ચાલો આપણે લાલચ સહન કરીએ અને ધન્ય અને સારા બનીએ. નહીં તો આપણને એવા લોકો તરીકે જોવામાં આવે છે જેઓ ઈશ્વરને પ્રેમ કરે છે, જેઓ ઈશ્વરના શબ્દોનું પાલન કરે છે, જેથી અનંતકાળના અંતમાં ઈશ્વર આપણને ભલાઈ આપશે, જે જીવનનું મુગટ છે. તેથી જ્યારે આપણે અય્યુબની જેમ કસોટીઓમાંથી પસાર થઈએ છીએ, ત્યારે ચાલો આપણે ઈશ્વર અને તેમના શબ્દોને વધુ જાણીને પોતાને વધુ પવિત્ર કરીએ. ઈશ્વર આપણને પોતાની પાસે બોલાવે છે અને બે પાસાઓમાં કહે છે કે તે દિલાસો આપશે. સૌ પ્રથમ આપણા પાર્થિવ જીવનમાં દુઃખો અને મુશ્કેલીઓને કારણે જ્યારે આપણે શ્રમ કરીએ છીએ અને ભારે બોજ હેઠળ હોઈએ છીએ, ત્યારે કદાચ આપણે તેમની પાસે જવું જોઈએ. પછી જ્યારે આપણે આપણી બધી ચિંતા તેમના પર નાખી દઈશું, ત્યારે તે આપણી સંભાળ રાખે છે, જેનાથી આપણને દિલાસો મળશે. બીજું, ઈસુ કહે છે કે તે આપણા આત્માઓને આરામ આપશે. જેમ લાઝરસને પછીના જીવનમાં ઇબ્રાહીમની છાતીમાં દિલાસો મળ્યો હતો, તેમ અનંતકાળમાં પણ આપણા આત્માઓ માટે, જેમને તેની માતા દિલાસો આપે છે, આપણે ઈસુ પાસેથી દિલાસો મેળવીશું. કારણ કે ઈસુ કહે છે કે તેમનું જૂંસરું આપણા પર ઉપાડો અને તેમની સાથે શીખો. મરિયમે જે સારો ભાગ પસંદ કર્યો છે અને કોઈ તેને લઈ જશે નહીં, તે ઈસુના ચરણોમાં બેસીને તેમના શબ્દો સાંભળીને આપણે કહી શકીએ કે એક વાત પૂરતી છે. ચાલો આપણે ધનવાન માણસ જેવું જીવન જીવવાની મહેનત ન કરીએ, જેથી આપણે ઘણી બધી બાબતોની ચિંતા અને ચિંતા કરવાનું જીવન છોડી દઈએ. આપણે તેમના શબ્દો સાંભળવા માટે તૈયાર અને આજ્ઞાકારી રહીએ. પછી આપણે જમીનનો સારો ખોરાક ખાઈશું. નહીં તો ઈશ્વર અંતમાં અનંતકાળમાં સારું કરશે. તેથી આપણા પાર્થિવ જીવનમાં આ શબ્દોથી એકબીજાને દિલાસો આપવાનું શક્ય બને છે. આપણા પ્રભુ પરમેશ્વર આપણા બધાને આશીર્વાદ આપે.